અહીં ચેન્નઈમાં ગરમ ગરમ ઉનાળો છે અને વાતાવરણ તો એનાથી પણ વધુ ગરમ છે. તમે હમણાં જ તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે? તે ખૂબ સરસ હતું. અમે આ ઉંમરે પણ મતાધિકારનો ઉપયોગ કરી શક્યા. અને આ ચૂંટણી શું તે તમે કરેલી અન્ય ચૂંટણીઓથી અલગ છે કે તે સમાન છે? તે લગભગ સરખી જ છે. કાંઈ નહીં, કાંઈ ખાસ અલગ નથી. એ ખાસ નહીં. હા, પણ સારી રીતે આયોજિત હતું અને તમે આ ઉપયોગ કરી શક્યા. હા, સારી રીતે આયોજિત, ખૂબ સારી રીતે આયોજિત. ઠીક છે. લાંબો સમય અમ્મા પણ તેમ છતાં તમે આ કરવું મહત્વપૂર્ણ છે. હા. હાય, આજે તમારા શું વિચારો છે જ્યારે તમે તમારી લાંબી કતારમાં રાહ જોઈ રહ્યા છો? હું ફક્ત આને પતાવી દેવા માટે આતુર છું, મૂળભૂત રીતે. પણ તમારા માટે આ કરવું મહત્વપૂર્ણ છે. હા, ચોક્કસ, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે કંઈ પણ થઈ રહ્યું છે તે બધું તમે જોતા રહ્યા છો. થોડાક સંયમ સાથે. હા. સર, મતદારોમાં મત આપવાનો ઉત્સાહ ઊંચો છે. હા. ચોક્કસ તેઓએ કરવું જ જોઈએ. દરેક જણે કરવું જ જોઈએ. કરવું જ જોઈએ. તો ભલે ને 2-3 કલાક લાગે તો પણ. હા. મેડમ, તમારું શું? હા, અમે મત આપવા માટે ઉત્સાહિત છીએ. તો મતદાન માટે રાહ જોવામાં કોઈ તકલીફ નથી. રાહ જોવામાં કોઈ તકલીફ નથી. ખૂબ સરસ. ઠીક છે. તમે અત્યાર સુધીમાં કેટલી વાર મત આપ્યો છે? 3 થી વધુ વખત. હા, અને શું આ વખતે શોરબકોર વધુ હતો? પ્રચાર આ વખતે ખાસ છે મને લાગે છે. એટલે થોડા વધુ ઉત્સાહિત. હા. મતદાન વિશે તમારો ઉત્સાહ શું છે? અને આપણી ફરજ છે મેમ, આપણી ફરજ છે, આપણે કરવું જ પડશે. બસ આવીને આપણી બંધારણીય ફરજ પૂરી કરવાની છે. આપણે તે હવે કરવું જ પડશે. બધાએ દરેકે મત આપવો જોઈએ. આમાં કંઈક ખૂબ સુંદર છે ખરું ને, કે આપણે બધા સાથે આવીએ છીએ. એ સાચું છે. દુર્ગા આપણા માટે સારાંશ આપતા કહે છે કે આપણે બીજા દરેક તહેવાર વિશે વાત કરી રહ્યા છીએ, પરંતુ આ લોકશાહીનો તહેવાર છે જેમાં આપણા બધાએ ભાગ લેવાની જરૂર છે. અને તે એવી અપીલ કરી રહી છે કે દરેકે આવીને મત આપવાની જરૂર છે. ચેન્નઈમાં કેમેરા પર્સન પોલરાજ સાથે ડીકોડર માટે ઉમા સુધીર.